સોમનાથમાં વેરાવળના મંડોરમાં વન વિભાગની કામગીરી સામે નારાજગી. વન વિભાગ દ્વારા સ્થાનિકોને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. પૂર્વ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કરશન બારડે લગાવ્યા ગંભીર આક્ષેપ. સિંહ દર્શન માટે બહારના લોકો આવે, સ્થાનિકોને હેરાન શા માટે કરાય છે? થાર અને બાઇકમાં સવાર લોકો વન વિભાગને જોઈ વાહનો છોડી નાસી ગયા. પ્રવાસીઓને શોધવાને બદલે સ્થાનિક યુવાનને પૂછપરછ માટે લઈ ગયા. કારની અંદરથી દારૂ મળ્યાનો કોંગ્રેસ નેતાનો આરોપ. કારમાં કોણ સવાર હતું, દારૂ ક્યાંથી આવ્યો હતો તેની તપાસ થાય. કરશન બારડે આક્ષેપ કરતા કહ્યું કે કાર પર ભાજપ મહામંત્રી મોરબી લખેલું છે અને તેમાંથી દારૂ પણ મળ્યો છે. તેમનું કહેવું છે કે મંડોર ગામે લાંબા સમયથી સાવજે ધામા નાખ્યા છે, ત્યારે અનેક લોકો સિંહ દર્શને આવે છે, પરંતુ તેમને બદલે સ્થાનિક ગ્રામજનોને વન વિભાગ દ્વારા અવારનવાર પૂછપરછ માટે લઈ જવાય છે, જે અયોગ્ય છે. ખરેખર આ કરવાવાળા બીજા જ છે અને આ લોકો નાચી ગયા. આ ગાડી અહીંયા પડી, ગાડી અંદર દારૂની બોટલ પણ છે. અહીંયા બધા હાવ એન્જોય કરવા જ આવે, દારૂ પીવા આવે, ખાવા આવે અને સિંહ જોવા આવે. એટલે અમારી માંગ એવી છે કે આ ફોરેસ્ટ ખાતાને કડક ને કડક કાર્યવાહી આ લોકો માટે થાય અને આ